નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 તર્કશાસ્ત્રની અંદર પહેલા પ્રકરણની અંદર વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વિશેનો ખ્યાલ મેળવ્યો. આજે આપણે આ લેક્ચરની અંદર 5 મૂળભૂત કારકો જોવાના છીએ. જોકે આ બધી વસ્તુઓ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો અને આ એક છેલ્લો એવો ટોપિક છે જે 11મા ધોરણનો રિપીટ થશે. આના પછી જે બી ટોપિક આવશે ડાયરેક્ટ 12મા ધોરણના જ ટોપિક્સ આવશે. આ તો શું છે કે અમુક વિદ્યાર્થીઓ જે 11મા ધોરણમાં અભ્યાસ યોગ્ય રીતે ન કરી શક્યા એમના માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાયાની માહિતી આપી હતી. આજનો વિડીયો થોડો લાંબો થશે, ખૂબ જ ધ્યાનથી જોજો અને દરેક વસ્તુ સમજી જજો, કારણ કે આ પાયાની વસ્તુ છે. જો આમાં જ ન ખબર પડી તો આખી જે ચોપડી છે એમાં સમજણ નહીં પડે. માટે ખૂબ જ ધ્યાનથી સમજજો અને થઈ શકે તો બધી વસ્તુઓ લખી પણ દેજો જેથી તમને યાદ રહે. 5 મૂળભૂત કારકો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ 5 મૂળભૂત કારકો મેં અહીંયા લખ્યા છે. તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી, અમે આમના નામ લીધા છે, ચિહ્નોને આવી રીતે વંચાય, એ 5 મૂળભૂત કારકો છે. આ 5 મૂળભૂત કારકોના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવીશું. બરાબર, આ વિડીયોની અંદર આપણે આની સમજૂતી મેળવવાના છીએ. આ 5 કારકોના તાર્કિક સ્વરૂપના સ્પષ્ટ નિરૂપણ માટે આપણે અનુક્રમે એમાંના પ્રત્યેક લક્ષણ આપીશું અને લક્ષણની વિશ્લેષણાત્મક સમજૂતી મેળવીશું. બરાબર, દરેકની એક સ્પષ્ટ રીતે સમજૂતી આપેલી છે, ડિટેલમાં સમજૂતી આપેલી છે અને એમના લક્ષણો પણ આપેલા છે જે તમારે તાર્કિક રીતે સમજવાના છે. તો સૌથી પહેલું કારક છે નિષેધ. અહીંયા આપણે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ જોઈશું. સૌથી પહેલા નિષેધ શું છે એ બી તમને સમજાવી દો. નિષેધનો અર્થ થાય છે નહીં અથવા નથી. હવે આ નિષેધ બને છે કેવી રીતે એ બી તમને સમજાવી દઉં. જ્યારે કોઈ ઘટકરૂપ વિધાન એટલે ઓલરેડી આપેલું વિધાન, એ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, એ વિધાનની આગળ નિષેધની નિશાની લગાડીએ, એટલે આવી સર્પાકાર નિશાની લગાડીએ તો એ વાક્યનું નકારાત્મક અસર જોવા મળે છે, એટલે વિરોધી અસર જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા જે ટ્રુ વિધાન આપ્યું છે એ વિધાન ફોલ્સ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, ગંગા એક નદી છે. બરાબર, આ વિધાન સત્ય છે, પણ જ્યારે હું એની આગળ નિષેધ લગાડી દઉં છું ત્યારે એ વાક્ય એટલે એ વિધાન ખોટું પડે છે. ગંગા એક નદી નથી, પણ એ તો નદી છે, પણ નિષેધ લગાવવાને લીધે ટ્રુ માંથી ફોલ્સ એટલે સત્યમાંથી અસત્ય થઈ ગયું. એટલે જે ઘટકરૂપ વિધાન હતું, ઘટકરૂપ વિધાન કયું? ગંગા એક નદી છે, અને નિષેધ લગાવતા જે વિધાન બને છે એને સંયુક્ત વિધાન કહેવાય છે. હવે આ જે ગંગા એક નદી છે, આ જે વિધાન છે, જ્યારે આપણે એની આગળ નિષેધ લગાડીએ છીએ ત્યારે એ સત્યતા નક્કી કરે છે. એટલે નિષેધ લગાવ્યા પછી એની સત્યતા શું હશે આ કોષ્ટક પરથી તમે જાણી શકો છો. જો વિધાન ઓલરેડી સત્ય છે અને તમે નિષેધ લગાડો છો તો એ વિધાન અસત્ય થઈ જાય છે, અને જો વિધાન ઓલરેડી અસત્ય છે અને તમે નિષેધ લગાડો છો તો એ વિધાન સત્ય થઈ જશે. નિષેધના લક્ષણના રજૂઆત કરતા સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કરતા નિષેધના તાર્કિક સ્વરૂપ અંગે નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. આ મુદ્દાઓ આપ્યા છે અમુક, જે નિષેધ છે એના લક્ષણો રજૂ કરતા મુદ્દાઓ છે. સૌથી પહેલા તો એ કીધું છે કે નિષેધ એકમુખી કારક છે. હવે એકમુખી કારક એટલે શું? કે એક જ વિધાન ઉપર લાગુ પડે છે. બરાબર, તમે જોઈ શકો છો આ જે નિષેધ છે એની બાજુમાં જે સ્મોલ p લખ્યું છે એનો મતલબ કોઈ પણ વાક્ય અહીંયા મૂકી શકાય. બરાબર, વિધાન માટેનું એક સ્થાન છે. તો અહીંયા કોઈ બી વિધાન આપણે મૂકીશું તો એનું નિષેધ થઈ જશે. પણ જો આ જે નિષેધની નિશાની છે એની આગળની બાજુ હું કોઈ બી લેટર મૂકી દઉં, કોઈ પણ વિધાન મૂકી દઉં તો એના ઉપર એની અસર થશે નહીં. જો અહીંયા લખ્યું જ છે, કારણ કે એનું ક્ષેત્ર ફક્ત એની જમણી બાજુએ હોય છે. આ નિષેધની જમણી બાજુ જે તમે p જોઈ રહ્યા છો એટલે વિધાન, બરાબર, વિધાનનું સ્થાન તો એની જમણી બાજુએ જ હોય છે. એટલે નિષેધ એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે, અને નિષેધ p એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. બરાબર, ઘટક રૂપ વિધાનમાંથી કયું વિધાન બને છે? સંયુક્ત વિધાન બને છે. કેવી રીતે? આગળ નિષેધ લગાડવાને લીધે. તો નિષેધ p એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. p એ નિષેધની જમણી બાજુમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે
છે બરાબર જે પી છે પી શું સૂચવે છે કે અહીંયા કોઈ પણ વિધાન તમે મૂકી શકો છો બીજું લક્ષણ જુઓ તો નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે હવે એક વસ્તુ યાદ રાખો બધા કારકો સત્યતા ફલનલક્ષી છે જે પાંચે પાંચ હું તમને સમજાવવાનું છું ને એ મૂળભૂત પાંચે પાંચ જે કારકો તમે ભણવાના છો એ પાંચે પાંચ સત્યતા ફલનલક્ષી કારકો છે અને બીજી વાત એ કે સત્યતા ફલનલક્ષી શું છે જો તમે ન જાણતા હો તો અત્યારે તમને કહી દઉં સત્યતા ફલનલક્ષી એટલે જેની પાસે પોતાનું સત્ય નથી જે ઘટકરૂપ વિધાનમાંથી સત્ય છે કે નહીં એ નક્કી કરે છે હવે ઘટકરૂપ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય હોય હવે જો ઘટકરૂપ વિધાન શું છે એ જ ખબર નથી તો શું સંયુક્ત વિધાન તમને ખબર પડશે નહીં પડે બરાબર એટલે નિષેધ લગાડતા પહેલા તમારે એ ચકાસવું પડે કે જે ઘટકરૂપ વિધાન છે એ સત્ય છે કે અસત્ય છે એના પરથી સત્યતા ફલિત થાય છે સંયુક્ત વિધાનમાં બરાબર જો કારણ કે નિષેધ એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય છે બરાબર એનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી થાય છે ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે એટલે જે ઓરિજિનલ સેન્ટેન્સ છે એના પરથી નક્કી થાય છે કે આ જે વિધાન છે એમાંથી સત્ય પરિણમશે કે અસત્ય વિધાન પરિણમશે બરાબર અહીંયા ઉદાહરણ આપ્યું છે સુભાષ બાબુ જીવિત નથી એ નિષેધક વિધાનમાં સુભાષ બાબુ જીવિત છે એ ઘટક વિધાન સમાયેલું છે હકીકતમાં વિધાન શું છે કે સુભાષ બાબુ જીવિત છે પણ એની આગળ આપણે નિષેધ લગાડીએ તો નથી એ ઉમેરાઈ જાય છે એટલે આ નિષેધની નિશાની જો આ વિધાન આગળ લગાડી દીધી તો એ નથી થઈ જવાનું છે માંથી નથી થઈ જશે એટલે ઘટકરૂપ વિધાન કયું કહેવાય સુભાષ બાબુ જીવિત છે અને સંયુક્ત વિધાન કયું કહેવાય સુભાષ બાબુ જીવિત નથી આથી આ ઘટકરૂપ વિધાનની સત્યતાને આધારે નિષેધક વિધાનની સત્યતા નક્કી થશે હવે આ જે નિષેધક વિધાન છે એની સત્યતા નક્કી કરવા માટે મારે આ ઘટકરૂપ વિધાન જોવું પડે ઘટકરૂપ વિધાન શું છે કે સુભાષ બાબુ જીવિત છે જો સુભાષ બાબુ જીવિત છે આ વિધાન આ ઘટકરૂપ વિધાન સત્ય હોય તો એનું નિષેધ કરતા સુભાષ બાબુ જીવિત નથી એ વિધાન અસત્ય ઠરશે અને સુભાષ બાબુ જીવિત છે એ વિધાન જો અસત્ય હોય તો સુભાષ બાબુ જીવિત નથી એ વિધાન સત્ય ઠરશે આ વસ્તુ તમે 11માં ખૂબ જ ડિટેલમાં ભણ્યા છો અત્યારે બી મેં મેક્સિમમ ટ્રાય કર્યો છે કે તમને ડિટેલમાં બધી વસ્તુ સમજાવું પણ જેટલી પોસિબિલિટી હશે એટલું હું તમને સમજાવીશ નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં નિષેધ પી ના રૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય તો બને જો પી એટલે પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી ના રૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય તો બને એટલે ક્યુ ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય સોરી પી ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય બરાબર કહેવા શું માંગે છે કે નિષેધ પી માં જે તમે વિધાન રજૂ કરો છો તો એમાં જે પી વિધાન છે એકલું પી નિષેધ પી ને એકલું પી વિધાન જે છે એ સત્ય હોય તો નિષેધ પી અસત્ય અને જો એકલું પી જે વિધાન છે એટલે ઘટકરૂપ વિધાન જે છે એ અસત્ય હોય તો નિષેધ પી સત્ય એટલે ઊંધું જોવા મળશે જો પી સત્ય તો નિષેધ પી અસત્ય જો પી અસત્ય તો નિષેધ પી સત્ય નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને નિષેધ કહે છે બરાબર આ જે રૂપ તમે જોઈ રહ્યા છો આને રૂપ કહેવાય વિધાનનું રૂપ કહેવાય ફોર્મેશન બરાબર આ રૂપમાં રજૂ થયેલું જે સંયુક્ત વિધાન છે એને કહેવાય છે નિષેધ નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ બને એ રીતે એનું લક્ષણ આપીએ હવે એનું એક લક્ષણ આપ્યું છે નિષેધનું લક્ષણ યાદ રાખજો જે સંયુક્ત વિધાન એટલે અહીંયા આપ્યું છે નિષેધ પી એટલે એનું વાંચન થાય પી નહીં એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી એટલે પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો અસત્ય હોય અને જો પી અસત્ય હોય તો સત્ય હોય એટલે અહીંયા એવું કીધું છે કે જો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય એવા સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કે નિષેધ કહે છે એટલે આ જે નિષેધનું લક્ષણ લખ્યું છે ને એમાં જેટલી પણ વસ્તુ તમે શીખ્યા બધી સમાઈ દીધી છે એટલે આ ટૂંકમાં જે વિધાન આપ્યું છે નિષેધનું લક્ષણ એની અંદર તમામે તમામ વસ્તુ સમાવિષ્ટ છે ત્યારબાદ બીજું કારક છે સમુચય સમુચય એટલે અને બરાબર જ્યારે બે વિધાનો લખતા હોઈએ અથવા બે શબ્દો લખતા હોઈએ ત્યારે અને દ્વારા જે વાક્યોને આપણે જોડીએ છીએ ત્યારે એને સમુચય કહેવાય તો સમુચયનું લક્ષણ અને તેનું વિશ્લેષણ હવે પહેલા તો એનું સત્યતા કોષ્ટક જોઈએ
જો પી વિધાન અને હવે જે સમુચય છે એ બે વિધાનો પર લાગુ પડે છે. એની જે જમણી બાજુ છે એ ક્યુ છે અને જે ડાબી બાજુ છે એ પી છે. બરાબર, પી અને ક્યુ એનું વાંચન આવી રીતે થાય, પી અને ક્યુ. હવે પી એટલે કોઈ વિધાન અને ક્યુ એટલે કોઈ વિધાનના માટેનું સ્થાન. બરાબર, એટલે બંને વિધાનોને જ દર્શાવશે. જો પી વિધાન સત્ય હોય અને ક્યુ વિધાન સત્ય હોય એટલે બંને વિધાનો સત્ય છે તો પી એન્ડ ક્યુ બરાબર સત્ય જ મળવાનું છે. ઉદાહરણ તરીકે ગંગા નદી છે અને હિમાલય પર્વત છે, તો પી અને ક્યુ સત્ય જ મળશે કે ગંગા નદી છે અને હિમાલય પર્વત છે. તો બંને જ્યારે ભેગા મળશે ત્યારે જે રિઝલ્ટ મળશે સત્ય મળશે. ગંગા નદી છે, હિમાલય પણ નદી છે. બરાબર, એક સત્ય ને બીજું અસત્ય, તો આખે આખું વિધાન અસત્ય થઈ જશે. ગંગા પર્વત છે અને હિમાલય પર્વત છે, તો આખે આખું વિધાન અસત્ય થઈ ગયું, કારણ કે બે માંથી એક બી અસત્ય હશે તો આખે આખું વિધાન અસત્ય મળશે. ગંગા પર્વત છે, હિમાલય નદી છે. બરાબર, બંને વિધાનો અસત્ય છે એટલે પરિણામ શું મળવાનું? અસત્ય જ મળવાનું છે. એટલે સમુચયનું લક્ષણ યાદ રાખો, જ્યારે બંને સત્ય હશે ને, પી અને ક્યુ બંને સત્ય હશે ને ત્યારે ને ત્યારે જ તમને જે સંયુક્ત વિધાન મળવાનું છે એટલે સમુચયનું વિધાન કે એ સત્ય મળશે, નહીં તો બધામાં ખોટું જ મળવાનું છે. તો અહીંયા એની જે વિશિષ્ટતા આપી છે, એના જે લક્ષણો આપ્યા છે, તો હું આ તમને ફાસ્ટમાં સમજાવી દઉં. જે સમુચય છે દ્વિમુખી કારક છે એટલે બંને બાજુ લાગુ પડે છે. મેં તમને કીધું એમ જમણી બાજુ પણ અને ડાબી બાજુ પણ. બરાબર, જે એક બાજુ જે છે એટલે પી વાળી બાજુ, જે ડાબી બાજુ છે ત્યાં એક વિધાન, અને જે ક્યુ વાળી બાજુ છે એટલે જે જમણી બાજુ છે ત્યાં બીજું વિધાન. એ બંને વિધાનોને જોડતું એ સમુચય કહેવાય છે. બરાબર, હવે એ પણ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે બંને વિધાનોની સત્યતાના આધારે જ કહી શકાય કે સમુચયથી મળતું વિધાન સત્ય છે કે નહીં. અને પછી ત્રીજું જે લક્ષણ છે એમાં મેં જે તમને આગળ કોષ્ટકમાં સમજાવ્યું એ જ વાત કીધી છે. જો પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ જે સમુચયનું વિધાન મળવાનું છે એ સત્ય મળશે, નહીં તો બીજા બધામાં અસત્ય જ મળવાનું છે. હવે પી એન્ડ ક્યુ ના રૂપમાં રજૂ થયેલ સંયુક્ત વિધાનને સમુચય કહે છે. તમને વ્યાખ્યા પૂછે કોઈ બી કારકની તો તમે આ રીતે લખી શકો, પી એન્ડ ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને સમુચય કહે છે. બરાબર, અને સમુચયનું આ જે લક્ષણ આપ્યું છે આને પી અને ક્યુ આવી રીતે વંચાય. બરાબર, પી સમુચય ક્યુ એટલે પી એન્ડ ક્યુ અથવા પી અને ક્યુ એવી રીતે એને વંચાય. જે પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ આખે આખું સમુચિત વિધાન સત્ય હોય, નહીં તો જે સંયુક્ત વિધાન મળવાનું છે એ અસત્ય મળવાનું છે. એટલે આવા સંયુક્ત વિધાનને સામુચયિક વિધાન કે સમુચય કહે છે. તો ત્રીજા નંબરનું કારક છે વિકલ્પન. વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. આ વી ની નિશાની એટલે વિકલ્પન. બરાબર, હવે વિકલ્પન એટલે શું? તો વિકલ્પન એટલે અથવા. આપણે જ્યારે અથવા શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે એને વિકલ્પન કહેવાય છે. જ્યારે બે વિધાનોને આપણે અથવાથી જોડીશું ત્યારે વિકલ્પન કહેવાશે. વચ્ચે વી ની નિશાની આવશે. જો પી અને ક્યુ બંને સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ સત્ય જ મળવાનું છે. જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો જે વિકલ્પન મળશે એ સત્ય મળશે. જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો બી સત્ય જ રિઝલ્ટ મળશે. અને જો બંને અસત્ય હશે તો અને તો જ પી વિકલ્પન ક્યુ અસત્ય મળશે. બરાબર, તો આ રીતે યાદ રાખો કે વિકલ્પનમાં જ્યારે બંને વિધાનો ખોટા હશે ને ત્યારે અને ત્યારે જ વિકલ્પન ખોટું મળશે, નહીં તો મળશે નહીં. બાકી જો એક સત્ય અને એક અસત્ય હોય તો બી સત્ય મળવાનું, બંને સત્ય હશે તો બી સત્ય જ મળશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 લક્ષણો આપ્યા છે. વી પણ દ્વિમુખી કારક છે, સિવાય જે નિષેધ છે ને, નિષેધ જ એકમુખી કારક છે. બીજા બધા જે કારકો છે એ દ્વિમુખી છે. બરાબર, એટલે વી પણ એ દ્વિમુખી એટલે વિકલ્પન પણ દ્વિમુખી કારક છે, કારણ કે વી માં પણ ડાબી અને જમણી બાજુ બંને બાજુ એનું ક્ષેત્ર વહેંચાયેલું છે, વિસ્તરેલું છે. બરાબર, જે પી છે એક વિધાન દર્શાવે છે, ક્યુ એ પણ એક વિધાન દર્શાવે છે. એટલે પી અને ક્યુ બંને બાજુ એનું વિસ્તરણ થયેલું છે, એટલા માટે એ દ્વિમુખી કારક કહેવાય. પછી એ પણ સત્યતા ફલનલક્ષી છે. બરાબર, પી અને ક્યુ ની સત્યતાને આધારે એની સત્યતા મૂલ્ય નક્કી થતું હોય છે, એટલે એ વી પણ એટલે વિકલ્પન પણ સત્યતા
ફલનલક્ષી કારક છે. અને ત્રીજું જે મુખ્ય લક્ષણ આપણે જોયું કે પી અને ક્યુ બંને અસત્ય હોય તો અને તો જ જે વિધાન એટલે વિકલ્પન વિધાન જે મળવાનું છે એને વૈકલ્પિક વિધાન કહેવાય છે એકચ્યુઅલમાં. એ વૈકલ્પિક વિધાન ત્યારે જ અસત્ય બનશે જ્યારે પી અને ક્યુ બંને અસત્ય હશે. બાકી બંનેમાંથી જો એક સત્ય અને એક અસત્ય હશે તો સત્ય જ મળવાનું છે. અને પી વિકલ્પન ક્યુ ની વાત કરીએ તો એને વિકલ્પન કહે છે. આજે આનું જે સ્વરૂપ છે એને વિકલ્પનનું સ્વરૂપ કહે છે. સમુચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ રીતે એનું લક્ષણ આપીએ એટલે આ એનું લક્ષણ આપ્યું છે બધાની જેમ. બરાબર. આને વંચાય કેવી રીતે? પી અથવા ક્યુ. અને બીજી રીતે પણ આને વંચાય કાં તો પી અથવા ક્યુ. બરાબર. આવી રીતે પણ વાંચી શકો છો. જરૂરી નથી ફક્ત અથવા. કાં તો પી અથવા ક્યુ એવી રીતે પણ વાંચી શકાય છે. એટલે આ રીતે એની રજૂઆત થતી હોય છે. બરાબર. અને મેં તમને કીધું કે બંને અસત્ય હોય તો અને તો જ આખું વિકલ્પન અસત્ય બને. નહીં તો જો બંનેમાંથી એક પણ અસત્ય હોય, બરાબર, પી અને ક્યુ બંનેમાંથી જો કોઈ એક પણ સત્ય હોય તો પી અથવા ક્યુ નું જે વિધાન મળશે એ સત્ય મળવાનું છે. આવા વિધાનને વૈકલ્પિક વિધાન કે વિકલ્પન કહે છે. ત્યારબાદ ચોથું કારક છે શરતી. શરતીનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. આને શરતી કહેવાય. શરતી એટલે શરત રહેલી હોય, જો અને તો. બરાબર. દાખલા તરીકે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. બરાબર. આવા બે વિધાનો હોય તો જો તો વાળા વિધાનોને શરતી વિધાનો કહે છે. હવે આમાં બી આવું જ છે, દ્વિમુખી કારક છે આ બી. બરાબર. જો પી વિધાન સત્ય અને ક્યુ વિધાન સત્ય એટલે બંને વિધાનો સત્ય હોય તો શરતી વિધાન જે મળવાનું છે સત્ય મળવાનું છે. જો પી વિધાન સત્ય એટલે આગળનું વિધાન સત્ય અને પાછળનું વિધાન એટલે ક્યુ વિધાન અસત્ય હોય તો જે પરિણામ મળશે એ અસત્ય મળશે. પણ જો આગળનું એટલે પી વિધાન અસત્ય હોય અને ક્યુ વિધાન સત્ય હોય તો જે પરિણામ મળશે એ સત્ય મળશે. અને જો બંને વિધાનો અસત્ય હોય તો જે પરિણામ મળશે એ સત્ય મળશે. બરાબર. આમાં ઊંધું છે. તમે જોઈ શકો છો બંને વિધાનો અસત્ય હોય જ્યારે આગળ વિધાનોને આપણે ચકાસીશું એમનું સત્યતા મૂલ્ય ત્યારે તમને ઓટોમેટિકલી ફીલ થશે કે હા આ નિયમ તો લાગુ પડે છે. પણ જો તમે 11માં બધા નિયમોને ચકાસ્યા હોય તો તમને 100% અત્યારે ખ્યાલ આવી ગયો હશે કે બંને અસત્ય છે છતાં બી આ સત્ય કેવી રીતે થયું. બરાબર. તો શરતીના લક્ષણની રજૂઆતના આ 3 મુદ્દા છે. શરતી પણ દ્વિમુખી કારક છે. હા, એની અંદર એક વસ્તુનું ધ્યાન રાખો, એની જે આગળ એટલે જે પી, બરાબર, શરતીની આગળ જે હોય છે એને પૂર્વાંગ કહે છે અને જે પાછળ હોય છે એને ઉત્તરાંગ કહે છે. બરાબર. અહીંયા લખ્યું જ છે પૂર્વાંગ અને પછીનો જે વિધાન છે એને ઉત્તરાંગ કહે છે. એટલે પી જે છે એ પૂર્વાંગ છે અને ક્યુ જે છે એ ઉત્તરાંગ છે. બરાબર. અને એ પણ સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે પી અને ક્યુ ની સત્યતાના આધારે જ કહી શકાય કે શરતી વિધાન સત્ય છે કે અસત્ય. બરાબર. અને આમાં બી પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો અને તો જ આખું વિધાન અસત્ય બને. નહીં તો બીજા બધા સંજોગોમાં વિધાન સત્ય જ મળતું હોય છે. અને શરતીનું ટૂંકમાં લક્ષણ કહીએ તો એને પી તો ક્યુ, બરાબર, અથવા જો પી તો ક્યુ આવી રીતે એને વંચાતું હોય છે. અને એનું લક્ષણ મેં તમને સમજાવી દીધું. જો પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો અને તો જ આખું વિધાન અસત્ય બને. નહીતર વિધાન સત્ય જ મળતું હોય છે. અને ફાઇનલ જે કારક છે એ છે દ્વિશરતી. બરાબર. બંને બાજુ એ રહ્યો એટલે દ્વિશરતી, એક બાજુ એ રહ્યો એટલે ફક્ત શરતી. બરાબર. તો આની અંદર તમે જુઓ, આમાં કેવું છે કે જો અને તો જ. બરાબર. જો તમે મહેનત કરશો તો અને તો જ તમે સારા ગુણ લાવશો. બરાબર. તો આવા વિધાનને દ્વિશરતી કહે છે. બરાબર. જો પી સત્ય તો ક્યુ સત્ય અને તો જ પી દ્વિશરતી ક્યુ સત્ય મળશે. જો પી સત્ય ક્યુ અસત્ય તો અને તો જ જે પી દ્વિશરતી ક્યુ છે એ અસત્ય મળશે. બરાબર. પી અસત્ય ક્યુ સત્ય તો બી ફોલ્સ જ એટલે અસત્ય મળવાનું છે પરિણામ. બંને અસત્ય હશે તો પરિણામ સત્ય મળવાનું છે. બરાબર. એટલે આમાં બે અસત્ય અને બે સત્ય આવી રીતે તમે યાદ રાખી શકો. જો બંને ટ્રુ તો ટ્રુ, બંને ફોલ્સ તો ટ્રુ. બરાબર. આવી રીતે. પણ જો બંનેમાંથી એક સાચું અને એક ખોટું હશે, એટલે બંનેમાંથી એક સત્ય હશે અને એક અસત્ય હશે તો જે પરિણામ મળવાનું છે એ અસત્ય મળવાનું છે. બરાબર. હવે દ્વિશરતીના લક્ષણોની બી રજૂઆત આવી રીતે અહીંયા કરી જ છે. બરાબર. એ પણ બંને દ્વિમુખી કારક છે, બંને બાજુ લાગુ પડતું હોય છે. અને આ પણ સત્યતા ફલનલક્ષી કારક છે. બરાબર. અને આની સત્યતાની વાત કરીએ તો પી અને ક્યુ એ બંને સત્ય હોય
અથવા બંને અસત્ય હોય તો અને તો જ P દ્વિશર્તી Q રૂપનું વિધાન સત્ય હોય છે, નહીં તો અસત્ય હોય છે, જે તમે અત્યારે કોષ્ટકમાં જોઈ ગયા. આ જે ત્રીજું લક્ષણ તમે બધામાં જોયું ને, એ કોષ્ટકમાંથી જ લેવામાં આવ્યું છે, એના દ્વિશર્તીનું લક્ષણ પણ. બરાબર, જો તમે કોષ્ટકો યાદ રાખી દો ને તો તમને આટલી બધી થિયરી વાંચવાની જરૂર પડે નહીં. P દ્વિશર્તી Q એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને દ્વિશર્તી કહે છે. યાદ રાખજો, આવા વિધાનને શું કહેશો? દ્વિશર્તી. બરાબર. અને અહીંયા એને વાંચવું હોય તો જો P તો અને તો જ Q રૂપમાં રજૂ થયેલું જે વિધાન છે એ દ્વિશર્તી વિધાન કહેવાય છે. બરાબર, સત્યતા અસત્યતા તો મેં તમને સમજાવી દીધી છે. હવે આ જે લેક્ચર છે આની અંદર હું ઉદાહરણો નથી લઈ શક્યો બધાના, કારણ કે સમયની મર્યાદા આવી જાય છે. બહુ લાંબુ લેક્ચર થઈ જશે તો તમે બી કંટાળી જશો, એટલે એ વિચારીને મેં આની અંદર ઉદાહરણો નથી લીધા. પણ હવે જે વિધાનો આવવાના છે, હવે જે કોર્સ આવવાનું છે 12મા ધોરણનું, આ તો 11માનું આખું રિવિઝન જ હતું, પણ હવે જે આવશે એની સાથે સાથે તમે બધા કારકોના ઉપયોગો પણ સમજી જશો, કેવી રીતે સત્ય અને અસત્ય લાગુ પડે છે એ પણ તમે સમજી જશો. નેક્સ્ટ ટોપિક જે છે આપણો જટિલ સંયુક્ત વિધાન જ છે, એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જશે. પણ આ જે 5 કારકો છે એમને તમે થોડું રિવાઇઝ કરી લો. 11માની જો ચોપડી હોય તો એમાંથી કરી લો, નહીં તો ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે એના પરથી પણ તમને ચોપડી મળી જશે. તો એક વખત થઈ શકે તો બધા પાર્ટનું રિવિઝન કરી દેશો તો એટલું તમારા માટે સારું રહેશે. અને અહીંયા જે આ 5 કારકો જે છે એમની વાત કરીએ, કન્ક્લુઝન એટલે સમીક્ષા કરીએ, તો 5 સત્યતા ફલનલક્ષી છે અને એમના ઉપયોગથી સંયુક્ત વિધાનોની રચના થાય છે. ઘટકરૂપ વિધાનોમાંથી તમે કેવા વિધાનો બનાવો છો? સંયુક્ત વિધાનો બનાવો છો. અને આ જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યના જે નિયમો છે એકદમ નિશ્ચિત નિયમો છે, કમ્પલસરી લાગુ પડે છે. બરાબર. અને તર્કશાસ્ત્રમાં આવા વિધાનપરક તર્કશાસ્ત્રની રચના થયેલી હોવાથી વિધાનપરક તર્કશાસ્ત્રને સત્યતા ફલનલક્ષી તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઘટકરૂપ વિધાનોમાંથી સત્યતા ફલિત થાય છે, એટલા માટે આવા તર્કશાસ્ત્રને સત્યતા ફલનલક્ષી તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આઈ હોપ કે તમને બધા કારકોમાં સમજણ પડી હશે. થોડું ફાસ્ટમાં એટલા માટે લેવું પડે છે કારણ કે ઓલરેડી 11માં આવી ચૂક્યું છે, છતાં બી સમજાવ્યું છે. બરાબર. છતાં બી તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. તો આજના લેક્ચરમાં આટલું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. જય હિન્દ.